રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે. આપણે શ્રી શ્રી રૂપ સનાતનનું ચરિત્ર ચાલે છે, પણ મહેમાનો હોવાના કારણે હું એ ચરિત્ર વાંચી શકતો નથી, ટાઈમ મળતો નથી, એટલે આપણે બીજી વાત લેશી કે ચૈતન્ય મહાપ્રભુ અને રાય રામાનંદ દક્ષિણ ભારતમાં ભેગા થાય છે. તો ચૈતન્ય મહાપ્રભુ છે ને, એ રાય રામાનંદને પ્રશ્ન પૂછે છે. રાય રામાનંદ ચૈતન્ય મહાપ્રભુના સંપ્રદાયમાં વિશાખા સખીનો અવતાર મનાય છે કે વિશાખા સખી હતા રાય રામાનંદ, અને સ્વરૂપ દામોદર લલિતા સખીનો અવતાર હતા. એટલે ચૈતન્ય મહાપ્રભુની આજુબાજુ સ્વરૂપ દામોદર ને રાય રામાનંદ, જેમને 12 વર્ષ સુધી મહાપ્રભુની સેવા કરી. ચૈતન્ય મહાપ્રભુ જ્યારે ગંભીરા અવસ્થામાં હતા, વિયોગમાં હતા, ત્યારે વિયોગની અવસ્થામાં 12 વર્ષ સેવા કરી આ બે જણાએ. એટલે જ એને સ્વરૂપ દામોદર ને રાય રામાનંદ ને લલિતા વિશાખા કહેવામાં આવે છે, કે લલિતા ને વિશાખા હતા. તો રાય રામાનંદ ને ચૈતન્ય મહાપ્રભુ પ્રશ્ન કરે છે કે બધા પ્રકારની વિદ્યાઓમાં કઈ વિદ્યા બધાથી વધુ મહત્વપૂર્ણ છે? મતલબ સંસારમાં અનેક પ્રકારની વિદ્યાઓ છે, ગણિત છે, વિજ્ઞાન છે, ઓલું છે ને આ છે ને, કેટલી વિદ્યાઓ છે. તો ચૈતન્ય મહાપ્રભુ પ્રશ્ન કરે છે કે બધાથી મહત્વપૂર્ણ વિદ્યા કઈ છે? ત્યારે વિશાખા સખીનો અવતાર રાય રામાનંદ એમ કહે છે કે દિવ્ય કૃષ્ણ ભક્તિ સિવાય અન્ય કોઈ વિદ્યા મહત્વપૂર્ણ નથી. કૃષ્ણ ભક્તિ સિવાય બીજી કોઈ વિદ્યા છે એ મહત્વપૂર્ણ નથી. મતલબ વિદ્યાઓ અનેક છે, પણ જે કૃષ્ણ ભક્તિ શીખવે એ વિદ્યા અતિ ઉત્તમ. કારણ કે વિષ્ણુ પુરાણમાં એવું લખાયેલું છે, સા વિદ્યા યા વિમુક્તયે, મુક્તિ અપાવે એને જ વિદ્યા કહેવામાં આવે છે, બાકી કોઈ વિદ્યા વિદ્યા જ નથી. અને મુક્તિ વાળી વિદ્યા કેવલ ભગવાનની ભક્તિ શીખાડે એને જ મુક્તિ અપાવે એવી વિદ્યા કહેવાય, બાકી નામને મુક્તિ અપાવે એવી વિદ્યા ન કહેવાય. આવી વસ્તુ છે. એટલે રાય રામાનંદ નો ઉત્તર સચોટ છે કે આ ગણિત વિજ્ઞાન ને એ વિદ્યા તો છે, પણ એનું કાર્ય શું છે? એનું કાર્ય છે તમને લૌકિક સુખ આપી શકશે. કોઈ ગણિતમાં માસ્ટર થઈ જશે અને ગણિતનો શિક્ષક બની જશે તો એનાથી પૈસા કમાઈ શકશે, પણ એનું લક્ષ્ય ભગવત પ્રાપ્તિ તો થશે નહીં, તો પછી શું કામની એમ. એ વિદ્યા એટલે વિદ્યા, લૌકિક વિદ્યા એ જરૂરી છે. ચાલો આપણે ગૃહસ્થ આશ્રમમાં હોય કે જીવન આજીવિકા માટે લૌકિક વિદ્યા ભણી લીધી અને 2 પૈસા કમાઈ લીધા તો એનો કોઈ દોષ નથી. પણ એ જ વિદ્યામાં તમે સ્થિર થઈ જાઓ અને એ જ વિદ્યાની અંદર પૈડા રહ્યો તો એ બેકાર વાત છે. તમારે મુક્તિ અપાવે ને એવી કૃષ્ણ ભક્તિની વિદ્યા પણ સાથે સાથે શીખવી પડે. જો એવી વિદ્યા તમે શીખવતા નથી તો બધું બેકાર છે. હું દાખલા તરીકે કહું છું કે ઘણા મેં મારા શિક્ષકો જોયા ભણાવે નિશાળમાં અને પછી સાઈડમાં હવારાન ટ્યુશન કરાવે. સવાર સાંજ ટ્યુશન કરાવે અને નિશાળમાં ભણાવે. હવે આવી વિદ્યા શું કામની કે તમે સવારાન ટ્યુશન કરાવો છો, નિશાળમાં ભણાવો છો, તમારી જિંદગીમાં બધી ભક્તિનો સમય જ ક્યાં રહ્યો? જીવની અશાંતિ તો જુઓ. મારે તો ખુલ્લેઆમ કહેવું પડે, કેવડી મોટી અશાંતિ કે નિશાળમાં તો 5 કલાક કામ કરે જ છે અને પગાર સરકાર તગડો આપે છે 80,000 રૂપિયો એમ. એનાથી આરામથી ઘર હાલે, આરામથી વ્યવહારિક કામ નીકળે, તોય એ ટ્યુશન કરાવે છે. અધોગતિ તો જુઓ એમ. તોય એ ટ્યુશન, તો કે આવી વિદ્યાનું સમર્થન આપણા શાસ્ત્ર નથી કરતા. આજીવિકા માટે એકાદો કમાણી કરી લ્યો, પછી તો મુક્તિ અપાવે એ જ વિદ્યા શીખવી જોઈએ. એ જ સાચી ભગવાનની ભક્તિ છે. આ ટ્યુશન બ્યુશન ના ધંધા ન કરાવવા જોઈએ. ઘણા લોકો નિવૃત્ત થાય તો ટ્યુશન કરાવતા હોય. અરે ભાઈ, નિવૃત્ત થયા હવે તો પ્રભુનું ભજન કરો, સરકાર એટલું પેન્શન તો આપે છે કે તમારું પેટ ભરાઈ જાય, પછી કોના માટે ટ્યુશન કરવું? આ બધી બેકાર વાત છે. મારે ખુલ્લેઆમ એટલે કેવું પડે કે આ બધું નકામું છે. અહીંયા વિષય આવ્યો એટલે અહીંયા ચોખ્ખું લખે છે, ચૈતન્ય મહાપ્રભુ કહે છે, પ્રભુ કહે કોન વિદ્યા વિદ્યા મધ્યે સાર,
રાય કહે કૃષ્ણ ભક્તિ વિના વિદ્યા નહીં આર. હમ આ શાસ્ત્ર ચોખ્ખું કહે છે કે કૃષ્ણ ભક્તિ વિના વિદ્યા નહે આર. કૃષ્ણ ભક્તિ સિવાય બીજી કોઈ વિદ્યા વિદ્યા જ નથી. હમ તો આવી વાત છે. હમ મનુષ્યએ થોડુંક વિચારવું જોઈએ પોતાના આત્મકલ્યાણ. પછી આગળ એમ કહે છે, ચૈતન્ય મહાપ્રભુ પ્રશ્ન પૂછે છે, કીર્તિ ગણ મધ્ય જીવેર કોન બળ કીર્તિ. તો રાય રામાનંદ કહે છે, કૃષ્ણ ભક્ત બલિયા યાહાર હય ખ્યાતિ. હમ આ બંગાળીમાં લખેલું છે, અમારો સંપ્રદાયનો ગ્રંથ છે ચૈતન્ય ચરિતામૃત. હમ બંગાળીમાં છે પણ છે બહુ મજેદાર ગ્રંથ. જેને ભક્તિમાં રુચિ છે ને તેમાં બહુ રસ આવે ને એવો આ ગ્રંથ છે. હમ તો ચૈતન્ય મહાપ્રભુ રાય રામાનંદ ને પૂછે છે કે સંસારમાં યશસ્વી કોણ છે. હમ યશસ્વી એટલે કોઈ મોટો ડોક્ટર હોય ને તો આખા જિલ્લામાં એનું નામ હોય કે ઓ ફલાણા જેવો ડોક્ટર નહીં. કોઈ મોટો વકીલ હોય તો નામ હોય કે ઓ ફલાણા જેવો વકીલ નહીં. કોઈ નેતાનું નામ હોય. આ એ બધા યશસ્વી જ છે. એવું નથી કે યશસ્વી નથી, પણ એનો યશ છે ને નષ્ટ થઈ જવાનો છે. હમ આજ નહીં તો કાલે એનો યશ બધાયનો નષ્ટ થઈ જશે. એના યશની કોઈ કિંમત રહેશે નહીં. હમ આવી વસ્તુ છે. હમ તો સંસારમાં મોટામાં મોટો યશસ્વી કોણ? તો રાય રામાનંદ કહે છે કે એ વ્યક્તિ કે જેને કૃષ્ણ ભક્તિ તરીકે, કૃષ્ણ ભક્ત તરીકે જગત ઓળખે છે, એ જ મોટામાં મોટો યશસ્વી છે. હમ મતલબ કૃષ્ણ ભક્ત તરીકે જેનું નામ છે એ જ સાચો યશસ્વી. બાકીના બધાયનો યશ બેકાર છે. હમ વકીલ તો બીજો મોટો વકીલ આવશે તો તમારો યશ દબાઈ જશે, પણ ભક્તનો યશ કોઈ દી કોઈ દબાવી શકતું નથી. 500 વર્ષ થઈ ગયા તો મીરાબાઈ ને નરસિંહ મહેતાના નામ કોઈ ભૂલ્યા નથી, પણ 500 વર્ષ પહેલા કેટલાય ડોક્ટર થઈ ગયા છે, વૈદ્યજી થઈ ગયા છે, દેશી ઓસડિયા વાળા થઈ ગયા છે. એવા કોઈ વૈદ્યને કે વકીલને કે ડોક્ટરને કોઈ યાદ કરતું નથી. પણ ઘુંઘરું કરતાલ એના આજે ભૂલાય ના, ગાંડા થયા વિના ગોવિંદ ભજાય ના. મીરાબાઈના ઘુંઘરું અને કરતાલ આજે પણ જગત ભૂલી શક્યું નથી. એટલે ભક્તિનો યશ ઈ જ સાચો યશ છે. બાકી યશની અપેક્ષા રાખવી નહીં. આવી વસ્તુ છે. પછી સંસારના ગમે એટલા મેડલ મળ્યા હોય ને તો હું તો ગાંધીજી ઉપરથી જ જોઉં. ગાંધીજીએ આટલો સંઘર્ષ કરીને આઝાદી દેવડાવી ને તો આજના જુવાનિયાઓ છે ને ચંદ્રશેખર આઝાદને જેટલું માને છે એટલું ગાંધીજીને માનતા નથી. ગાંધીજીને ગાળું દેતા હોય, ગાંધીજી આવી ભૂલ કરી ગયા ને આવું કરી ગયા ને આ તેને, એનું કોઈ હું નામ નહીં લઉં કે કેવી કેવી ભૂલ કરી ગયા. અને જુવાનિયાઓ આજના વાત કરતા હોય અને ચંદ્રશેખર આઝાદ ને શહીદ ભગતસિંહના વખાણ કરતા હોય, આ જ સાચું છે ને આવું જ હોવું જોઈએ ના તેને. પણ એ બધાએ ગાંધીજીને ઓળખી જ નથી થઈ ગાંધી. એને ખબર જ નથી કે ગાંધીજી કેવડી મોટી હસ્તી હતી, એના વિચારો કેટલા ઊંચા હતા. એ તો સમાજે બધો બગાડ કરી નાખ્યો. એટલે બાકી ગાંધીજીના વિચારોમાં કઈ ખોટ નહોતી. એ તો એકત્વ ચાહતા હતા. અને આવરી ક્યાં ગાંધીજીની વાત વચ્ચે આવી ગઈ. પણ કહેવાનો મારો ભાવ શું છે? કહેવાનો મારો ભાવ એ છે કે ગમે એટલો યશ હોય, ગાંધીજી ગમે એટલો યશ કમાઈને ગયા, પણ આપણે સંસારે તો એની ઉપર મટિયા મેટ જ કરી દીધું છે. ગાંધીજીની યશ ઉપર ધૂળ લગાડી દીધી છે. એટલે જ સંસારના યશની પરવા ન કરવી જોઈએ. ભગવાનના ભક્ત બની જવું જોઈએ. કારણ કે ભગવાનનો ભક્તનો યશ છે ને એને કોઈ મટિયા મેટ કરી શકતું નથી. ગાંધીજીનું નામ એટલે લીધું કે મારે મૂળ આ વિષય ઉપર આવું હતું કે દેશને આઝાદી અપાવી, બધી રીતે સારા વિચાર હતા, સુંદર હતા. માનો એકાદી ભૂલ થઈ ગઈ એનાથી તો એ ભૂલને લઈને કઈ હોશિયારી કરવાની જરૂર નથી. જગતમાં કયો એવો વ્યક્તિ છે કે જે ભૂલો કરીને નથી બેઠો? તો એને શું અધિકાર છે કે બીજા વિશે બોલે? આવી વસ્તુ છે. પણ એટલે સંસારના યશની પરવા ન કરવી જોઈએ. સંસાર તો આજે યશ દે અને કાલે ધૂળ પણ ઉડાડે. ભગવાનના ભક્ત બનવું જોઈએ, એનો યશ કાયમી છે. એટલે ચૈતન્ય મહાપ્રભુએ આ પ્રશ્ન કર્યો ને રાય રામાનંદે આ જવાબ આપ્યો. આવી વસ્તુ છે. પછી આગળ પૂછે છે ચૈતન્ય મહાપ્રભુ, સંપત્તિ મધ્ય જીવેર કોન સંપત્તિ ગણી, રાધા કૃષ્ણ પ્રેમ યાર સૈ બળ ધની. ચૈતન્ય મહાપ્રભુ પૂછે છે કે ધનવાનોમાં શ્રેષ્ઠ ધનવાન કોણ છે? સંપત્તિવાનોમાં શ્રેષ્ઠ સંપત્તિવાન કોણ છે? ત્યારે રાય રામાનંદ જવાબ આપે છે, રાધા કૃષ્ણ પ્રેમ યાર સૈ બળ ધની. જેનો રાધા કૃષ્ણમાં પ્રેમ છે ને, જે રાધા કૃષ્ણનું ભજન કરે છે ને
એ મોટામાં મોટો ધનવાન છે આ સંસારમાં. હમ, મોટામાં મોટો ધનવાન, એનાથી મોટામાં મોટો ધનવાન બીજો એકેય નથી. હમ, આવી વસ્તુ છે. ઘણા લોકો કહેતા હોય ને, ઓ ભારતમાં અમુક ઉદ્યોગપતિ એવા છે કે એનું વિશ્વમાં 7મા નંબરનું સ્થાન છે ધનવાનમાં, ને આટલા નંબરનું સ્થાન છે ને. મને એ વાતો કરતા હોય ને એની ઉપર હસવું આવતું હોય ક્યારેક. હમ, હસવું આવતું હોય કે આજથી 500 વર્ષ પહેલા એવા કેટલાય ધનવાનો થઈ ગયા, એને આજે જગત યાદય નથી કરતું. એને જગત આજે યાદય નથી કરતું. કેટલાય વૈજ્ઞાનિકો થયા, બધાય થયા, કોઈ એને યાદ કરતું નથી. ખાલી ઇતિહાસના પાના ઉપર ક્યાંક ક્યાંક એના નામ રહી ગયા છે, ખતમ થઈ ગયા છે. એ જમાનો બદલતો જાય છે, જૂના ઇતિહાસકારોના નામ નીકળતા જાય છે, નવાના આવતા જાય છે. એટલે કહેવાનો શું છે કે ઈ કોઈ ધનવાન નથી. સાચો ધનવાન ભગવાનનો ભક્ત છે, જેને ભગવાનની ભક્તિનું ધન ભેગું કર્યું છે, ઈ જ સાચો ધનવાન છે. બાકી તો બધા મટિયા મેટ થતા જાય છે. હા, કોઈ કોઈને યાદ કરવાનું નથી. ગમે એટલું ધન કમાઈ લીધું, બે દી બધા કહેશે કે ઓહો ફલાણો મોટા મોટો ધનવાન છે, બે દી વાતું કરશે, ત્રીજે દિવસે બધા કઈ બોલવાના નથી. હમ, આવી વસ્તુ છે. હમ, મોટામાં મોટો ધનવાન છે કે જેને ભગવાનના નામનું ધન ભેગું કર્યું છે, ભગવાનની ભક્તિનું ધન ભેગું કર્યું છે. બાકી કોઈ ધનવાન છે જ નહીં. હમ, પછી ચૈતન્ય મહાપ્રભુ પૂછે છે, દુઃખ મધ્યે કોન દુઃખ હય ગુરુ તર, કૃષ્ણ ભક્ત વિરહ વિના દુઃખ નાહી દેખી પર. હમ, ચૈતન્ય મહાપ્રભુ પ્રશ્ન પૂછે છે કે મોટામાં મોટું દુઃખ કયું? એમ હા, સર્વથી અધિક કષ્ટદાયી દુઃખ કયું છે? ત્યારે રાય રામાનંદ જવાબ આપે છે કે મારી જાણકારીમાં તો કૃષ્ણ ભક્તના વિરહથી મોટું એકેય દુઃખ નથી. હમ, મોટામાં મોટું દુઃખ છે કે કૃષ્ણ ભક્તનો વિરહ ભગવાન અપાવે નહીં. મતલબ ભક્તથી ભક્ત છૂટા પડવું ને એ મોટામાં મોટું દુઃખ, એનાથી મોટું દુઃખ એ કઈ નથી. હમ, અહીંયા કોઈ પ્રશ્ન કરી શકે કે કોઈ કરોડપતિના કરોડો રૂપિયા ખોવાઈ જાય તો હું એને મોટું દુઃખ નહીં પડતું હોય? તો કે ધૂળ છે એ દુઃખમાં. હમ, ધૂળ ઈ કાંઈ દુઃખ નથી. અરે કૃષ્ણ ભક્ત જયારે છૂટા પડે છે ત્યારે પ્રાણ વહી જાય એવી વેદના થતી હોય છે. એને મોટામાં મોટું દુઃખ કીધું. ચૈતન્ય મહાપ્રભુ જયારે સંન્યાસ લઈને ગયા ને ત્યારે એની પાછળ હજારો માણસો મૂર્છિત થઈ ગયા હતા, બેભાન થઈ ગયા હતા. કરોડ રૂપિયા ખોવાનો હશે ને એ મૂર્છિત નહીં થાય, સીધો પોલીસ સ્ટેશને જશે ને વહાં જશે ને ફરિયાદો લખાવશે ને ઓલું કરશે ને દોડાદોડી કરશે, મૂર્છિત નહીં થાય. પણ ચૈતન્ય મહાપ્રભુ જતા હતા ત્યારે હજારો માણસો મૂર્છિત થઈ ગયા. કૃષ્ણ ભક્ત વિરહનું દુઃખ મોટા મોટું છે. પણ આ બધી વાતો એ જ સમજી શકશે જેનો કઈક ભક્તિમાં પ્રવેશ છે. મને તો અનુભવ છે, અમારા બાબા એક દી સત્સંગ કરવા ન આવે ને તો એવું વિરહ થાય, એવો દુઃખ થાય ને એમ તો ઘણા મજા જ નથી આવતી, આજ મજા જ નથી આવતી. એમ ભલે અમે મૂર્છિત તો નથી થતા, એટલો બધો વિયોગ તો નથી થતો, પણ આમ ગમે નહીં, આમ બધું સૂનું સૂનું લાગે. આવી વસ્તુ છે. એટલે અમે થોડોક અનુમાન લગાડી શકીએ કે ભાઈ કૃષ્ણ ભક્તના દર્શન ન થાય અને કૃષ્ણ ભક્તનો સત્સંગ ન મળે, એક દી પણ એ રજા રાખે છે તો મોટું દુઃખ થાય છે. નિશ્ચિત મોટું દુઃખ થાય છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે ચૈતન્ય મહાપ્રભુ પૂછે છે ગુરુતર એટલે મોટામાં મોટું, ગુરુ એટલે મોટામાં મોટું દુઃખ કયું? તો કે કૃષ્ણ ભક્તનો સંગ છૂટવો એ મોટામાં મોટું દુઃખ છે. એનાથી મોટું દુઃખ આ સંસારની અંદર બીજું એકેય નથી. આવી વસ્તુ છે. ચૈતન્ય મહાપ્રભુ એમ કે છે જ્યાં પગ રાખતા ને ત્યાંથી લોકો એટલી ચરણરજ રહેતા કે જ્યાં ચરણ રાખતા ને ત્યાં ખાડા પડી જતા. એટલી ચરણરજ ચૈતન્ય મહાપ્રભુની ભક્તો લેતા. અને જે ગામમાં એ હરિકીર્તન કરતા એ ગામ એવું પ્રેમથી ઝૂમી ઉઠતું કે મહાપ્રભુ જાતા ને ત્યારે બધા રોતા કે તમે રોકાઈ જાવ, તમે છોડીને જાવ નહીં. એવું દિવ્ય વાતાવરણ ચૈતન્ય મહાપ્રભુ ઉભું કરતા. પણ તો ભગવાનનો અવતાર હતા, સમર્થ હતા એટલે બધું કરી શક્યા. સાધારણ વ્યક્તિમાં તો શું તાકાત હોય, પણ એટલું જરૂર છે કે આ શાસ્ત્ર ખોટું નથી કહેતું. જેને ભક્તિનો રંગ લાગ્યો છે ને એને સત્સંગ છૂટવાનું બધાયથી મોટામાં મોટું દુઃખ લાગશે, એમાં કોઈ શંકા નથી. તો સમય થઈ ગયો છે, આમાં ઘણા બધા પ્રશ્ન છે, એ પ્રશ્ન આપણે કાલે લેવાનો પ્રયત્ન કરશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.